માલ તો જાજો નાખી દીધો છે, હજી આપણે બહાર પીડ્યા નથી બહુ. એડવર્ટાઈઝ વાળા આવે ને તો કોલેબોરેશન કરાવવું જોઈશે, જેથી કરીને આપણી શોપની બધાને ખબર પડે કે આપણે દુકાન કરી છે કપડાની, સાડી છે આપણે, બીજું કાંઈ. તો કોલેબોરેશન વાળાને પૂછવા દે ને પેલા ભાવ છે એડવર્ટાઈઝ કરવાનો. હેલો, તમે યાદ કરી જાઓ અમારી. કેટલા પૈસે? ઓહો, 3000 રૂપિયા. ના ના ના, સારું, હું તમને ફોન કરી. ચાલો એટલે બોર્ડ એક માહિતી થાય ને હોય ત્યારે પેલા એક કામ કરું, માતાજીના અગરબત્તી ઢોકી નાખું, ત્યાં કોઈ ગ્રાહક આવશે વળે. દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ. ઓમ ભૂર્ભુવસ્સુઃ વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. હે માતાજી, હે માતાજી, હારા ગ્રહ પ્રચોદય રીતિ જો શ્રી કદમ કેવા કૃપા કરજો, કૃપા કરજો. બે ચાર મંત્ર જાપ કરી લેવી. ઓમ ભૂર્ભુવસ્સુઃ વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવસ્સુઃ વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવસ્સુઃ વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. હે માતાજી, આ રાગડા મોકલજો, ધંધામાં રોજગારમાં લાભ આપજો. હાડી કઈ બતાવું તો વર્ક વાળી છે, આ હાડી પેટર્ન માં છે, પ્રિન્ટ વાળી છે, લૂઝ માં છે. તમારે શેમાં જોઈએ છે હાડી? આ યલો માંથી બતાવો ને. આ યલો માં આ ડિઝાઇન માં તમને બતાવું, બરાબર? આવડી આ તમને ગમતી હોય તો આવડી આ તમને તમતર આપી દો. ના, એમાંથી કલર બતાવો ને, પિક્ચરમાં બતાવો. તો આમાં આવે તમારે પટ્ટા વાળી હાડી આવશે. બહુ પ્રિન્ટમાં અત્યારની બહુ હાલે છે આ હાડી અત્યારે. આ બહુ બહુ એટલે બહુ જ હાલે છે. આ ગમશે? ના આપણે બીજી જરૂર બતાવો. તો ના જો ટીકી વાળી ચાલશે તમારે? જો ટીકી વાળી તમે ડિઝાઇન જો એકવાર જો આમાં પણ પટ્ટો આવશે. વલમોતી ના ઓલા બતાવો, એકદમ. પછી તમારી પ્રાઇસ શું છે? પછી આ મૂછી ભારે માંથી હાલ છે ને તમારે? હા હા બતાવો. જો ટીકી વાળી તો નહીં જોવો ને. એમની ભારે આમાં ટોન વાળી આનું શું? આ તો નથી પસંદ હે. હા, પણ આનું શું? આ સાડી આવશે તમારે 1650. જો 1650. હા, 1650 રૂપિયાની આવશે. એકદમ હો. હા, પૂરી 5 મીટર કાપડ આવશે, 5 મીટર. ઓ જામ છે ની કા? તો આપણે આપણી પાસે ઘણી સાડી જોનો પાલો બહુ સરસ આવશે. સારું તો છે, પણ આ જામ છે. તો બોલો હવે તમે જોઈ બીજી હાલો જો હાલો જો હાલો. આપણે નવો જ માલ આવેલો છે.
ચોમાસામાં છે આપણે જે તમને આપણી શોપમાં જે તમને સાડીઓ જોવા મળે ને એટલે તમને લગભગ કોઈ શોપે સાડી પણ નહીં જોવા મળે. જો આ વર્કમાં નવા વર્કમાં આવી ને આ કેવી આ બહુ માર્કેટ છે અને બહુ માર્કેટ છે અત્યારે બહુ સારી હાલે છે. આ 6 પીસ આવ્યા હતા અમારે આ વેચતા એમાં 5 પીસ થઈ ગયા એક જ છે. આ કઈ મજા નહીં આવતા કલર નહીં આ ચણિયા ચોળીમાં અરે એક હાડી જોવો ને એકને ભૂલો એકને જોવો ને એકને ભૂલો એટલી હાડી છે આપણી પાસે. આ એકદમ બહુ સરસ સાડી છે. બાંધણી છે એકદમ મસ્ત બાંધણી છે. બહુ હાલે આ અત્યારે બહુ હાલે. કાપડ જોવો તમે એકવાર. આનું શું છે? અને 2150. હા 2150. અને એક સાઈડમાં રાખી દો જો ગમે જાય ને એમને તો પછી અમે લઈ લઈશું. હાલો બીજી બે સાડી લેવાની છે. હા અમે તો જોઈએ તમને ગમે એક સાઈડ રાખશું. હા અને એક ને આ તો એક કન્ફર્મ રાખીશ ને. હા એક રાખો. જો ભાવ એક જ રહેશો એમાં વ્યાજબી નહીં થાય. હા આ કેવી છે? આ આપણી જે પીઠી પડે વાળી આવે કાચ વાળી છે. કાચ બાવળિયા કહેવાય કે આને કેવું કહેવાય? આપણે હમણાં જિલેબીની શોપ ખોલી છે એટલે આપણને બહુ આનો આઈડિયા નથી પણ આપણી પાસે બધી વેરાયટીનો છે. આમ માલ બધે તમારે જે જોઈએ ને તમને મળી જશે. આ સારી છે એક વાર તમે ખાવી છે તો રાખી દઈશું. અત્યારે આ બહુ આમ લગ્નગાળામાં બહુ એટલે બહુ જ હાલે છે આ સાડી. એક કામ કરો આને પણ એક સાઈડ રવા દો પછી આમ સિલેક્ટ કરી લઈશું. હા, બે સરસ સાડી છે. બે સાડી છે. ના ફ્રોક બેબીનું ફ્રોક તો છે. આ નાના છોકરાનું છે. ઓપો છે બહુ સરસ હો. સાઈડ બતાવો. આપણી કોનવાળી ચૂંટણી કરી ને કોનવાળી જો ફર્સ વાળું છે. આ ચણિયા ચોળીમાં જોશે તો ચણિયા ચોળી પછી આ ઓલી હમણાં જે તમે લીધી ને એમાં બાંધણી છે. આ જે અત્યારે આપણે બહુ જૂની પેટર્ન થઈ ગઈ છે આની એટલી બધી કિંમત નથી. આના 1200 રૂપિયા જ છે. આ બધી ભારે સાડીઓ છે મેં તમને બતાવી. જો નો ગમતી લાવો આપણે હું આ બધું જો ચાલો ચલો તે કલર તમે પાસ કરજો. ઓકે જામ સુધા. હા ચાલો લાવો આપણે ત્યાં ગયા પુરાને તો દેવાની નથી ચોલી ને. ચોલી ની સાડી. આય એક તો બાંધણી લીધી બાકી રાખી દૂધમાં બતાવો ને. રોજ ભાઈ એક મિનિટ હો. આ આ સાડી તમારે ભારે તો નથી રોજ હોતી ને. ના આ તમારી જો મેં બાદની કન્ફર્મ કરી હતી ને. ચાલો આ એક પર આપણે લઈ લઈએ. આ આ બધી ભારે છે. હા એ તો અત્યારે જે મોટી ઉંમરના હોય ને એ ત્યારે આ બધા સરસ લાગે. આમાં જે આ રહી એમાં તમને એક નથી ગમતી ને? ગમે છે? ના આ તો જે અમે હા. જે સાડા કાપડમાં દીધી આ એ
હે હારા કલર હોય તો તો આ તો થોડી ભારે જ છે પણ આમાં હાંધાવાળી આવશે બસમાં હાંધો આવશે પણ આપણે આજે આની જે પ્રાઇસ છે એ પ્રાઇસમાં છે એકદમ ગરબડ અને 1350 રૂપિયા સાડીનું કાપડ કેવો છે બેનનું કાપડ કેવું છે આ આપણે કેમ આ લુકમાં ચાલો પસંદ કરીએ ઓલી જે બાંધણી પસંદ કરી એક ઈ લઈ દે એક મિનિટમાં કાલે ઠીક કા અને બાંધણી હા કઈ કઈ જોઈ છે કા બાંધણી આ બાંધણી જોઈ છે હા તમે મને તો આ ઈ લેવી આને લ્યો બે લેવા તો કોઈ કઈ પસંદ કરી આના છે 450 આના 2150 અને આ જે મેં તમને કીધું ને આના 900 હા આ કેટલી વાળી કરી જુઓ ને કઈ પેકિંગ કરી આવડિયા એક આ આને આ તમારે પોલિશ કરાવવી પડશે તમે કરાવી નાખશો ના ના તમે કરતા હોય તો તમે કરી દેજો તો કાલ લઈ જાશું હાલ લાગશે તો હું એમ કહું છું તો તમે અમારે જો માનો કે કાલે અમારે કદાચ દુકાને ખુલ્લી હોય કે ન હોય કદાચ વહેલું મોડું તો થાય તમે તો નંબર આપજો પણ તમારે ત્યાં પોલિશ કરતા હોય તો તમારે ધક્કો ન થાય એમ મારું એમ કહેવું હા એમ તો તમારે ધક્કો ન થાય ને એમ. તો હું તમને અત્યારે જ પેક કરી દઉં હા એમ પૈસા નથી લાગી દો 2150 પૈસા 2150 રૂપિયા આના અને આના આપણે 900 રૂપિયા એટલે 2150 અને 900 રૂપિયા એક મિનિટ હો. રૂપિયા એટલે 3050 રૂપિયા થાય ને હા હા 3050 રૂપિયા છે તો બાકી રાખ હાલશે ને બાકી રાખશું ના હજી તો આ અમે જે શોપ ખોલી છે એનું હજી તો આ તમારું મુહૂર્ત છે તો બાકી ચાલે એમાં કઈ એવું ના 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 બાકી તો નહીં યાર એમાં તો નહીં એમાં નહીં અને બીજા નંબરમાં તમારે કાપડની કોઈ પણ જગ્યાએ તમારે છે ને આમ જો આમાં કલર વયો જાય વરસ દિવસે તોય તમારું હું એને તમારી કાપડની જવાબદારી લઈ અમે બેઠા છીએ આપણે બાકી હાલે ને ના ના બાકી તો નથી ધંધો કરતા અમે. હવે ચાલે ચાલે હવે ના એમાં ના એવું ના ના હોય એમાં તમે બાકી ઉધાર માંગીને શરમાવશો નહીં જો અમે ગ્રાહકને અમે અમારા છે ને ભગવાન માનતા હોઈએ છીએ બરાબર એટલે મેં ભલે હું એમ નથી તો તમારે તમે જે બીજા તમારે જે પેટર્નમાં હોય બીજી સાડી લઈ લો આ બીજી તમે જે કહો તો એ તમને સસ્તા ભાવમાં જે સસ્તી છે તમારે તો વસ્તુ એક નંબરની ક્વોલિટી વસ્તુ સારી જોવે છે ને જો કે બાકી તો અમે નથી ધંધો કરતા જ નથી તો આ તે કામ કરો આ બધું નામ તો 900 રૂપિયા બાકી રાખીશ કોણ ના 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 તો એક કામ કરો પણ તમે એક સાડી લઈ જાઓ અને એક તમે પછી લઈ જશો એવું કરો બાકી રાખો ને એક સાડી ના કહીએ ના 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 એમાં નહીં હાલે એમાં તો બાકી જ રાખો ના 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 એમાં ન હાલે હા અમે તે માલ છે ને અમે કઈ અમારા ઘરના પૈસા નહીં લાવતા તો અમારે જે ઉપર જમા કરાવવાનો હોય છે જે માલ લેશે બાકી આપો તો લઈ જાય તમારે જો લઈ જાય હોય તો લઈ જાઓ પણ એક લઈ જાઓ ને એમાં હું એક લઈ જાઓ હું એમ કહું છું એક લઈ જાઓ અને પછી તમારે પછી પણ લઈ જાય પાછા આપણે અમે એમ જ કહે છે પણ અમે બાકી ચાલે એક જ લઈ જઈએ છીએ એમ નહીં હાલે હા પણ એક લઈ જાઓ તમે અત્યારે હું ના નથી પાડતો તમે એક લઈ જાઓ બરાબર આ તમે પછી લઈ જજો પણ ઉધાર રહેવા જો હું એમ બોનસ લઈ અમારે ના તો તમે તારે બોલ લેવી તો હું મને કહેવાનું એટલે તો પૈસા પાછળ સાડી સાડી પસંદ આવી ના ના વાંધો નહીં. ના ના વાંધો નહીં. સારું હજી છેલ્લી વખત કહીએ છીએ ના ના બેન ના બાકી તો નહીં મેળવે
મેં તમને પહેલા જ કીધું હતું કે ફિક્સ ભાવ છે અમારી દુકાને, બરાબર છે? અને તમે કહો એ એક જ ભાવ થશે અને તેમાં બાકીની વાત કરો છો, એ તો નહીં હાલે. બાકી રાખો. એમાં નહીં હાલે. હા હા બેટા, હા 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 ઓકે હો બેટા, હા ઓકે. હા હું ગ્રાહક છે બેટા, હમણાં હું તને ફોન કરું છું બેટા. હા ચાલો તો રહેવા દો, તમારે નો ઓલું કરવું હોય ને તો રહેવા દો. ચાલો હા, તો કરાવો. ના ના કાંઈ બાકી વાંધો નહીં. જોશે. ના ના પણ બેન આમ જો તમે હવે છે ને બીજી જગ્યાએ જાઓ ને તો ચોખોટા કરજો, એટલે જ્યાંથી કરીને અમારા જો અત્યારે આ તમે એટલી સાડીઓ મને તમે હંકેલાવી છે, ઓલી વિખાવી દીધી છે ને, મારા 1 કલાક લાગશે આમાં. કેટલી? એ તો ચાલો તમે હજી વખત કહો છો બાકી રાખો ને. ના 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 ના, પૈસા બાકી નહીં ચાલે. રાવજો જે થયું જાવજો, પણ બીજી વખત ધ્યાન રાખજો, બીજી દુકાને ધ્યાન રાખજો. બધા મારી જેવા માણસો નહીં હોય, બરાબર? જાઓ તમે જાઓ. આવે છે તો આપણે તો આમાં ધંધે લાગી ગયા, સાડીઓ નીકળતા થઈ ગયા. આ ભાઈ આપણે આ બધા અનુભવ વગરના ધંધા ન કરાય. આવા ને આવા આપણે ગ્રાહક આવે છે, આ તો બધું ન કહેવાય ને. આપણે આ બધું જેને નથી કહેતા, આ જેને ધંધો કરતા હોય ને એને બધી આ બધી ખબર હોય. આ તો હવે આપણી ઉપર વીતે ને ત્યારે ખબર પડતી હોય આ બધું આવું હાલતું હોય. આમ જુઓ તો ખરા, કેટલી એક તો સાડી વિખાવી દીધી. મને એમ થયું કે ગ્રાહક આવશે, સારું ગ્રાહક મળી ગયું, 2 સાડી મળી વીતે. હવે આ તો બધું આપણો અનુભવ નથી આ બધો. અને યાર આ તો મને એમ થયું કે આ ભાઈ કાંઈક ધંધો કરીએ, પણ શું યાર, આ તો આપણે ધંધો નથી કરતા પણ આપણને ધંધે લગાડ્યા એવું લાગે છે. ધંધે લગાડી દીધા ભાઈ. જો આપણે તો આમાં કલાક વહી જશે અને વળી પાછું આવું ને આવું થશે, વળી પાછું બીજું ગ્રાહક આવશે ને આ થશે. આ મારે મારે હમણાં ફોન કરી કહી દેવું છે ભાઈ, મારે આ મેળ નહીં આવે, મારે આ ધંધામાંથી રાજીનામું આપી દેવું છે. હાલો હા આપણે શું બોલું, હું શું કહેતો હતો તમને કે આપણે જે ભાગમાં શોપ ખોલી હતી ને દુકાનની, હા હા હા, તો મારું એમ કહેવાનું છે કે દુકાનમાં મારે પાર્ટનરમાં નથી રહેવું. ના 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 ના, મને કોઈ બીજી તકલીફ નથી, પણ મને આ બધું નહીં ફાવે યાર. ના 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 ના, હું કહું છું તમને, જ્યારે માલ વેચાય ને ત્યારે તમે મારા પૈસા તમ તારે મને આપજો, બરાબર? મારે ના ના ના, મારે કાંઈ નફો નહીં જોવે તમ તારે, કશું નફો મારે નહીં જોઈતો. તમે છે ને, હા માલ વેચાઈ જાય ને ત્યારે તમે મને પૈસા આપી દેજો. હા તો મારે આ ધંધો નહીં કરવો. હા 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 ઓકે. ના ના, હું તમે કાલે છે ને ગમે તમ તારી શોપે તમે છે ને માણસને રાખી દેજો અથવા તમે રહેજો. ના ના ભલે. હા હું કાલે નહીં દુકાને, હું નહીં આવું, બરાબર? હા હા ઓકે. મારું હા 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 હા, મારે કશું નફો નહીં જોવે. ના 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 ના, નફો નહીં જોવે, નહીં જોવે. ના જે તમારે અત્યારે આપણે જે 1 લાખ 2 લાખનો માલ નાખ્યો છે, તમારે 4 લાખ થાય તોય તમારા મારે 1 રૂપિયો નહીં જોવે. હા ઓકે. હા ઓકે ઓકે ઓકે. ના બોલીને બીજું નહીં બોલવાનું, ભલે તમે કોલ રેકોર્ડિંગ કરીને. હા ઓકે ઓકે. ના મારે આ ધંધો નહીં. હા હા ઓકે. ચાલો આજનો દિવસ તો પત્યું યાર. આ ધંધો ન કરાય ભાઈ, આપણે તો છે ને ભાઈ, જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30, એ અમારો દ્વારકાધીશ.